હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ઓલ્ડ મેન એન્ડ સીનો એક ક્વેશ્ચન આખો જોઈશું. સાથે સાથે મેટામાર્ફોસિસના કેરેક્ટર અને ફ્રાન્સિસ કાફકાનું આખું ડિસ્ક્રિપ્શન, પછી એડમંડ સ્પેન્સર આખો એમનું લાઈફ વર્ક બધું. સાથે આપણે જોઈશું પોએટ જે આખો ક્વેશ્ચન લખેલો છે. સાથે જોઈશું આપણે જોન ડાને. પછી જોઈશું આપણે ક્રિસ્ટોફર માર્લોસ. પછી જોઈશું સેમ્યુઅલ રિચર્ડસન. આ બધા ક્વેશ્ચન તમને લખવામાં અને એક્ઝામમાં બંનેમાં યુઝફુલ રહેશે. આ એકવાર લખી નાખો એટલે આખું મટીરિયલ્સ તૈયાર થઈ જાય. જો ટાઈમ ના હોય તો પછી સ્ક્રીનશોટ પાડીને પ્રિન્ટ આઉટ કઢાવી લેવાનું. આગળ છે જોસેફ એડિસન, વર્ડસવર્થ, એસટી કોલરીજ, સેન્ટ બ્યુ, જોન રસ્કિન. પછી પેપર 12ના MCQ, પેપર 11ના MCQ, પેપર 16ના MCQ, મેથ્યુ આર્નોલ્ડ, પેપર 15ના MCQ, કમ્પલસરી ઇંગ્લિશના MCQ, પેપર 14ના MCQ, પર્યાવરણના MCQ, સાથે વોલ્ટર પીટર, પછી કેરેક્ટર ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, એ બધાનું ઇન્ટ્રો અને કન્ક્લુઝન લખેલું છે, જે કમ્પલસરી ઇંગ્લિશમાં આપણે આવે છે. ક્વેશ્ચનરીની ફોર્મેટ લખેલી છે. આગળ પણ એક વિડીયોમાં ક્વેશ્ચનરીની ફોર્મેટ અપલોડ કરેલી છે. એ સિવાય આપણે ચેનલ પર સબ્જેક્ટ અને સબસ્ટેન્ડ ઓફ પોયમ શું છે, એટલે કે WB યર્ટ્સનું થોડું ઇન્ટ્રો અને અપલોડ કર્યું છે. આ સાથે કયા સિલેબસ કયો ક્વેશ્ચન કેવી રીતે લખો એ પણ આપણી ચેનલમાં આગળ અપલોડ કરેલું છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. અને જો તમારે આ બધા વિડીયોની PDF જોઈતી હોય તો એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી છે. એના ફોટા પાડીને પણ એમાંથી પણ તમે પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો અને જાતે લખીને તૈયાર કરો તો પછી બેસ્ટ ઓપ્શન છે.